નમસ્કાર દોસ્તો, વેલકમ ટુ કાયરોસ જીપીએસસી રાઇટ ટાઈમ એટ ધ રાઇટ મોમેન્ટ. તો આજે આપણે જોવાના છીએ ઇકોનોમી વિષયના 8 જાન્યુઆરી 2023ના રોજ 20 નંબરની એડવર્ટાઇઝમેન્ટનું પેપર, અને તેના અંતર્ગત સૌથી પહેલો પ્રશ્ન આપણી સામે છે કે નીચેનામાંથી કયા સુધારા વોશિંગ્ટન સર્વસંમતિ એટલે કે વોશિંગ્ટન કન્સેન્સસ હેઠળ હાથ ધરવામાં આવ્યા હતા? તો મૂડીવાદને પ્રોત્સાહન આપવું, અર્થતંત્રને ખુલ્લું મૂકવું, વિદેશી મૂડીરોકાણને પ્રોત્સાહન આપવું, આ ત્રણ બાબતો વોશિંગ્ટન કન્સેન્સસ હેઠળ કરવામાં આવેલી હતી. પરંતુ જે WTOની સ્થાપના છે, આ WTOની સ્થાપના આપણે ગેટ પછી કરેલી હતી, અને આ ગેટ જે હતી એ ગેટ એટલે કે જનરલ ટારિફની વાતો કરતું હતું, બરાબર છે. ત્યારબાદ આપણે શું બનાવ્યું? WTO બનાવ્યું, અને આ WTOની અમલ જે છે એ અમલ આપણે 1 જાન્યુઆરી 1995થી કર્યું, કારણ કે એની પહેલાં એક જગ્યાએ સહી કરવામાં આવેલી હતી કે જે સહી 15/4/1994માં શું કહેવાય છે એને? માર્રાકેશ એગ્રીમેન્ટ અંતર્ગત કરવામાં આવેલી હતી. ઓકે, તો 15/4/1994 સુધી માર્રાકેશ એગ્રીમેન્ટની અંદર સહી કરી, અને તેના મુજબ WTOનો અમલ 1 જાન્યુઆરી 1995થી કરવામાં આવ્યો. WTO પહેલાં કઈ સંસ્થા હતી? તો કે ગેટ હતું, બરાબર છે. આમ 1, 2 અને 3 સાચા આન્સર હોવાથી ઓપ્શન બી આપણો રાઈટ આન્સર બનશે. ચાલો નેક્સ્ટ જોઈશું આપણે. સતત વિકાસ લક્ષ્યાંકોમાં કયું મેળ ખાતું નથી? SDG પૂછેલા છે ભાઈ, સિમ્પલ વસ્તુ છે કરવાની તમારે અહીંયા, બરાબર છે. ચાલો આપણે એક કામ કરીએ, આ પ્રશ્નને અટેન્ડ કરતાં પહેલાં આપણે જે 17 MCQ છે, જે આપણા 17 SDG છે, આ 17 SDG ઉપર એકવાર નજર ફેરવી લઈએ. નંબર 1 નો પોવર્ટી, નંબર 2 ઝીરો હંગર, નંબર 3 ગુડ હેલ્થ એન્ડ વેલબિંગ, નંબર 4 ક્વોલિટી એજ્યુકેશન, નંબર 5 જેન્ડર ઇક્વાલિટી, નંબર 6 ક્લીન વોટર એન્ડ સેનિટેશન, નંબર 7માં આવશે એફોર્ડેબલ એન્ડ ક્લીન એનર્જી, નંબર 8માં ડિસેન્ટ વર્ક એન્ડ ઇકોનોમિક ગ્રોથ, નંબર 9માં આવશે ઇન્ડસ્ટ્રી ઇનોવેશન એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, 10 નંબરની અંદર આવશે રિડ્યુસ ઇનઇક્વાલિટીઝ, 11ની અંદર આવશે સસ્ટેનેબલ સિટીઝ એન્ડ કોમ્યુનિટીઝ, 12 નંબરની અંદર આવશે આપણું રિસ્પોન્સિબલ કન્ઝપ્શન એન્ડ પ્રોડક્શન, 13 નંબરમાં આવશે ક્લાઇમેટ એક્શન, 14ની અંદર આવશે લાઈફ બિલો વોટર, 15ની અંદર આવશે લાઈફ ઓન લેન્ડ, 16માં આવશે શાંતિ, અને 17માં આવશે પાર્ટનરશિપ, બરાબર. આ 17 SDG ગોલ પ્રિલિમ પરીક્ષા માટે નહીં, પ્રિલિમ પરીક્ષા માટે જ નહીં પરંતુ મેઇન્સ માટે પણ બહુ વધારે ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, તો તેને આપણે યાદ રાખવાના છે. વિદ્યાર્થી મિત્રો, તમે અમને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી શકો છો. PDF માટે ટેલિગ્રામ ચેનલ જોઈન્ટ કરી શકો છો, અને અન્ય કોઈ ઇન્ફોર્મેશન માટે તમે ઈમેલ પર કોન્ટેક્ટ કરી શકો છો. ચાલો નેક્સ્ટ જોઈશું. સૂરજધરા યોજના ખાલી જગ્યા સાથે સંબંધિત છે? ધિરાણ માટે, બીજનું વિનિમય માટે, રસીકરણ માટે કે વીમા માટે? તો જે તે સમયે કરંટ અફેર્સની અંદર આ પ્રશ્ન હતો, બરાબર છે, અને જે તે સમયે સૂરજધરા એ બીજનું વિનિમય માટેની યોજના હતી. ઓકે, નેક્સ્ટ. JNNURM નીચેનામાંથી કયા સુધારવા માટે સંબંધિત છે? તો કે JNNURM નો ફૂલ ફોર્મ શું થાય એ આપણે જોવું પડે. તો JNN નો મતલબ શું થાય? જે ફોર જવાહરલાલ નહેરુ. શું થાય? જવાહરલાલ નહેરુ નેશનલ અર્બન રિન્યુએબલ અથવા તો રિન્યુઅલ મિશન, અને જેની શરૂઆત થયેલી હતી 2005થી. શેના માટે શરૂઆત થયેલી હતી? તો કે શહેરના આંતરમાળખાકીય વિકાસ માટે થઈ હતી. આથી ઓપ્શન ડી જે છે તે આપણો રાઈટ આન્સર બનશે. નેક્સ્ટ. શહેરી કોરિડોરનો ખ્યાલ ખાલી જગ્યા સાથે સંબંધિત છે? શહેરી કાર્યોનું વિસ્તરણ, ગ્રામીણ શહેરી ધાર, શહેરી પરિવહન સંકટ કે પ્રતિ શહેરીકરણ? તો સાચો આન્સર શું આવશે? શહેરી કાર્યોનું વિસ્તરણ. એક્સપાન્ડિંગ અર્બન ફંક્શન્સ માટે આપણે શું લઈએ છીએ? તો કે અર્બન કોરિડોર બનાવવામાં આવે છે. નેક્સ્ટ. ગ્રામ પંચાયતો દ્વારા નીચેનામાંથી કયો વેરો વસૂલવામાં આવે છે? વેચાણ વેરો, સ્થાનિક મેળાઓ પર કર, જમીન મહેસૂલ કર કે મોબાઈલની ખરીદી પર કર? તો રાઈટ આન્સર શું આવશે? ઓપ્શન સી આવશે. ઓકે, ચાલો નેક્સ્ટ. સેઝ કાનૂન 2005 અગેન હમણાં જો આપણે જસ્ટ આની પહેલાંના વિડીયોની અંદર આપણે વાત કરી કે 2004ની અંદર એ લોકોએ આપણને લખીને આપ્યો હતો PYQsમાં, પણ સાચો જવાબ શું હતો? 2005 હતો. યાદ કરો, આપણે શું શોધવાના હતા? રોંગ સેન્ટેન્સ શોધવાના હતા. ઓકે, સો આ PYQs છે, આની ઉપર આપણે વધારે ચર્ચા કરવા જશું નહીં, કારણ કે ઓલરેડી આપણે તેના ઉપર ચર્ચા કરેલી છે. તો અહીંયા શું પૂછે છે કે
કેટલા ઉદ્દેશ્ય છે? તો કે આંતરમાળખાકીય સુવિધાઓનો વિકાસ કરવો, બિલકુલ કરવો. વિદેશી સ્ત્રોતોમાંથી રોકાણને પ્રોત્સાહન કરવું, એ પણ કરવું. માત્ર સેવાઓની નિકાસને પ્રોત્સાહન આપવું. કેમ ભાઈ, વસ્તુઓને નહીં આપશો તમે? બિલકુલ આપશો. તો અહીંયા ત્રીજું ખોટું છે, પહેલું અને બીજું સાચું છે. આથી મારો રાઈટ આન્સર શું બનશે? ઓપ્શન એ 1 અને 2 બનશે. ચાલો નેક્સ્ટ. કઈ ઔદ્યોગિક નીતિ ઔદ્યોગિક લાયસન્સ થોડા અપવાદો સાથે નાબૂદ કર્યું? એકદમ કોન્સેપ્ટ બેઝ પ્રશ્ન, અને આ પણ આપણે આની પહેલાંના PYQની અંદર જોઈ લીધો છે. તો લાયસન્સિંગ સાથે આપણે શું ચાલુ કરેલું હતું? LPGની વાતો કરેલી હતી કે ભાઈ લાયસન્સ રાજને હટાવવાની વાત છે. તો અહીંયા સાચો આન્સર શું આવશે? ઓપ્શન સી, ઔદ્યોગિક નીતિ 1991 આવશે. ઓકે, ચલો નેક્સ્ટ. સેન્ટ્રલ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝ નીચેના પર ધ્યાનમાં લો. હાલમાં આટલા મહારત્ન છે ને આટલા નવરત્ન છે ને આટલી મિની રત્ન છે. કરંટ અફેર બેઝ પ્રશ્ન છે. ઓકે, ચાલો આના ઉપર એક વસ્તુ તમને અત્યારે કહી દઉં કે વર્તમાન સમયમાં 13 મહારત્ન કંપની છે. કઈ 13 મહારત્ન કંપની? એકવાર નામ સાંભળી લો, તમને પરીક્ષામાં કદાચ યાદ આવી જાય. ઓકે, ભેલ, ત્યારબાદ ભારત પેટ્રોલિયમ, કોલ ઇન્ડિયા, ગેલ, હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન, ઇન્ડિયન ઓઇલ, NTPC, ONGC, પાવર ગ્રીડ, સેલ, REC, PFC અને ઓઇલ ઇન્ડિયા લિમિટેડ. આ 13 કંપની જે છે એ મહારત્ન છે. આની પહેલાંના વિડીયોની અંદર પણ આપણે વાત કરેલી હતી કે ભાઈ મિની રત્ન કોને કહેવાય? મિની રત્નની 2 સિરીઝ આવશે, 1 અને 2. એકની અંદર 150 સુધી અને બીજાની અંદર 300 સુધી આવી રીતના તમને અલાઉડ કરવામાં આવે છે. ત્યારબાદ આવશે આપણા નવરત્નો, અને નવરત્ન પછી એક જે આવશે એ સિરીઝ આવશે આપણા મહારત્નો. આ બધા કઈ મિનિસ્ટ્રી અંતર્ગત કામ કરે છે? તો કે ફાઇનાન્સ મિનિસ્ટ્રી અંતર્ગત કામ કરે છે. ફાઇનાન્સ મિનિસ્ટ્રી પહેલાં તેઓ હેવી ઇન્ડસ્ટ્રી અંતર્ગત કામ કરતા હતા. ઓકે, ચલો. નીચેનામાંથી કયું અથવા કયા વિધાનો ભારતીય રેલવેના સંદર્ભમાં સાચા છે? ચલો તો જોઈ લઈએ. આ પ્રશ્ન જે છે એ પુઅર ફ્રેમિંગના કારણે કેન્સલ કરવામાં આવેલો હતો, પરંતુ એક વસ્તુ તમે અહીંથી ઉપાડીને લઈ જાઓ કે રેલવે દ્વારા નેટ ઝીરોનો જે ટાર્ગેટ છે એ 2030 રાખેલો છે, અને રેલવે દ્વારા ટોટલ ઇલેક્ટ્રિફિકેશનનો ટાર્ગેટ છે તેને પણ તે લોકોએ એક્સટેન્ડ કરી અને 2030 કરેલો છે. ઓકે, ચલો. જાહેર ભાગીદારી મોડલના નીચેનામાંથી કયા છે? બિલ્ડ ઓપરેટ ટ્રાન્સફર છે, બિલ્ડ ઓન ઓપરેટ ટ્રાન્સફર એ પણ છે, બિલ્ડ ઓપરેટ લીઝ ટ્રાન્સફર એ પણ છે, ડિઝાઇન બિલ્ડ ફાઇનાન્સ ઓપરેટ ટ્રાન્સફર આ પણ છે. બરાબર છે. ભારતની અંદર ખાલી બોલી બોલાવવાવાળી સિસ્ટમ અવેલેબલ નથી, બાકી દરેક જાહેર ખાનગી ભાગીદારી મોડલ આપણા દેશની અંદર કાર્યરત છે. સો અહીંયા મારો રાઈટ આન્સર બનશે ઓપ્શન ડી. બરાબર, ચાલો. નીચેના વિધાનો ધ્યાનમાં લો. ચાલો ધ્યાનમાં લઈ લઈએ સાહેબ. જ્યારે સરકાર તેના 5% શેર વેચે છે ત્યારે જાહેર ક્ષેત્રના એકમોનું ખાનગીકરણ થાય? ના થાય. સરકારની ભાગીદારી 51%થી ઓછી હોય. કોઈ પણ જગ્યાએ સરકારની ભાગીદારી 51% અથવા તો 50%થી ઓછી થઈ જાય, એટલે સામેવાળા વ્યક્તિની 51% થઈ જાય, ત્યારે તેને શું કહીશું? આપણે ખાનગી કહીશું. ઓકે, તો આ વાક્ય ખોટું છે. બીજું, અબીદ હુસૈન સમિતિએ ઉદ્યોગમાં નાના પાયા ક્ષેત્રની વસ્તુઓનું આરક્ષણ નાબૂદ કરવાની ભલામણ કરેલી હતી. યસ, જે સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી છે, આ સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી માટે આપણે શું કરીને રાખેલું હતું? રિઝર્વ કરીને રાખેલું હતું. કે જેમ કે હું તમને એક વાત જોવા કે માચીસ છે, તો માચીસ તમારા ટાટાવાળા અથવા તો જીઓવાળા બનાવી શકતા હતા નહીં, રિલાયન્સ જીઓ બનાવી શકતા હતા નહીં, પરંતુ આબિદ હુસૈન સમિતિએ શું કીધું હતું કે ભાઈ નાના પાયાના ક્ષેત્રની વસ્તુઓનું આરક્ષણ નાબૂદ કરશો તો માર્કેટમાં કોમ્પિટિશન વધશે. ઓકે, સો અહીંયા મારો રાઈટ આન્સર આવશે ઓપ્શન બી, માત્ર 2. નેક્સ્ટ. ભારતમાં સૌથી મહત્વપૂર્ણ લઘુ ઉદ્યોગ કયો છે? કાપડ, હેન્ડલૂમ, કાગળ કે ક્ષણ? હવે આમાં શું જવાબ આપો? ટેક્સટાઇલ એટલે શું ને હેન્ડલૂમ એટલે શું એનો ડિફરન્સ તમને ખબર હોવી જોઈએ. બાકી રાઈટ આન્સર એસ પર GPSC હતું ઓપ્શન બી, હેન્ડલૂમ. ઓકે. સત્યમ સમિતિ, ભાઈ સત્યમ કોમ્પ્યુટર તો તમે બધાએ સાંભળેલું હશે. સત્યમ કોમ્પ્યુટરના સ્કેમ થયા હતા, આ તો બધાને સાંભળ્યું હશે. બરાબર છે. પરંતુ સત્યમ સમિતિ જે હતી એ ટેક્સટાઇલ પોલિસી સાથે સંકળાયેલી હતી, આ પણ તમને યાદ હોવું જોઈએ. સો અહીંયા આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન એ. નેક્સ્ટ, શહેરી આંતરમાળખા સાથે નિસ્બત ધરાવતી તાજેતરની મોટી સરકારની પહેલ નીચેનામાંથી કઈ છે? કઈ છે ભાઈ? તો કે અમૃત મિશન છે, PMAY પ્રધાનમંત્રી આવાસ યોજના આ પણ છે, સ્વચ્છ ભારત મિશન આ પણ છે,
પરંતુ સેતુ જે છે એ સેતુનું ફૂલ ફોર્મ આપણે જોવા જઈએ તો થાય સેલ્ફ એમ્પ્લોયમેન્ટ ટેલેન્ટ યુટિલાઇઝેશન. બરાબર છે. તો સેતુ જે છે એ સેતુ સરકારની આંતરમાળખા માટેની યોજના નથી. સો અહીંયા 1, 2 અને 3 1, 2 અને 3 મારા રાઈટ આન્સર બનશે. ઓકે, ચલો. સંસાધનોના ઘટાડા અથવા ઉદ્યોગ ગતિના મુખ્ય કારણો નીચેનામાંથી કયા છે? ભાઈ, કયા કારણોથી ડિપ્લિશિએશન અથવા તો ડિગ્રેડેશન થાય છે? તો કે સંસાધનોનું પ્રદૂષણ અને દૂષણ થાય, યસ. વધુ પડતું વપરાશ અને શોષણ થાય, યસ. માટીનું ધોવાણ થાય, યસ. આંતરમાળખાકીય વિકાસ કરો તો પણ સંસાધનો તો દુરુપયોગ કહેવાય, યસ. ઇકોસિસ્ટમનો વિનાશ કરશો તો થવાનું છે. વન નાબૂદી કરશો તો સંસાધનોનો નહીં માણસોનો પણ નાશ થશે. આમ બધા જ જવાબ સાચા હોવાથી ઓપ્શન બી જે છે એ આપણો રાઈટ આન્સર બનશે. ચલો નેક્સ્ટ જોઈશું. જોડકાઓ જોડવાની વાતો કરેલી છે, અલગ અલગ સમિતિઓની વાતો કરેલી છે. ઓકે, તો સૌથી પહેલાં આપણને આમાંથી સૌથી વધારે ઇઝી લાગતું હોય તો એ છે વીમા ક્ષેત્ર. વીમા ક્ષેત્ર એટલે શું આવશે? CRN મલ્હોત્રા આવશે. બરાબર છે. તો સૌથી પહેલાં હું શું કરીશ? ડીમાં 3 જે નહીં હોય તે હું ડિલીટ કરી દઈશ. એટલે કે અહીંયા મારો આ ઓપ્શન ડી ગયો. ક્લિયર? ઓકે, હવે હું જોઈશ શું? હવે હું જોઈશ જાહેર ક્ષેત્રના સાહસોનું વિનિવેશીકરણ. તો જાહેર ક્ષેત્રના સાહસોનું વિનિવેશીકરણનો અર્થ એ સી રંગરાજન કમિટી દ્વારા આપવામાં આવેલ હતો. એટલે હું એમાં શું જોઈશ? એમાં 4 જોઈશ. તો અહીંયા એમાં 4 નથી, તો મારો એ ઓપ્શન પણ ગયો. જુઓ, જ્યારે પણ તમે જોડકા જોડો ત્યારે જોડકાને તમારે એલિમિનેશન ટેકનિકથી જોડવાના છે. ઓકે, તો જ તમારા સાચા પડવાના ચાન્સીસ ખૂબ વધારે થઈ જશે. ઘણીવાર એવું પણ થશે કે તમે ખાલી એ ને બી સાથે જોઈન્ટ કરશો ને તો બાકીના જે બીજા ઓપ્શન હશે બી, સી અને ડી આ બધા ઓટોમેટિક કટ થઈ જશે અને એકના આધારે તમારો જવાબ મળી જશે. પણ અહીંયા એવું થયું નથી. ચાલો હવે આપણે આગળ પાછું બીજું વિચારીએ કે ઔદ્યોગિક માનકી જે હતી અને કર સુધારા જે હતા, આ કર સુધારા આપણા રાજા ચેલૈયા સાથે જોડાયેલા હતા. તો બીમાં 1 આવશે. અહીંયા બીમાં 1 છે? ના. તો અહીંયા બીમાં 1 છે મારે? છે? જી હા, અહીંયા બીમાં 1 છે. તો આ ઓપ્શન સી જે છે તે મારો રાઈટ આન્સર બનશે. ઓકે, ચાલો શું પૂછ્યું છે બીજું? પાછું એસડીજી પૂછી લીધું. અગેન તમે જુઓ એસડીજીની ઇમ્પોર્ટન્સ શું છે. ગયા વર્ષના PYQs ની સરખામણીમાં આ પેપરની અંદર તો એના એ જ સવાલ રિપીટ કરેલા છે અને આપણે ઘણા બધા વિડીયોની અંદર જોયું છે કે સેમ યરમાં સેમ ટોપિકમાંથી સેમ PYQsની જેમ અલગ અલગ ભાષામાં શબ્દો પૂછે છે. અગેઇન આપણે આના ઉપર અત્યારે ફોકસ નથી કરશું. અહીંયા તમે વિડીયોને પોઝ કરો, આ 17 એસડીજી જોઈ લો અને ત્યારબાદ વિડીયોને આગળ પ્લે કરો. ઓકે, ચલો. બાળકની વૃદ્ધિમાં મંદી, ચાલવામાં અસમર્થતા અને સમગ્ર શરીરમાં ઉજળતા જોવા મળે છે. આહારમાં પૂરક તરીકે નીચેનામાંથી કયા પોષક તત્વોની ભલામણ કરવી જરૂરી છે? દૂધની, કઠોળની, ઈંડાજડ્ડી કે સાઇટ્રસ ફળોની? તો શેની વાતો કરેલ છે? શરીરમાં ઉજળતા જોવા મળે છે, ચાલવામાં અસમર્થતા છે. તો તેનો સાચો આન્સર આવશે ઓપ્શન ડી આવશે. ઓકે, ચાલો. 2021માં ગુજરાતમાં વિશ્વ ધરોહરની કુલ સંખ્યા કેટલી છે? કોઈ કામની નથી. લેટેસ્ટ કેટલી છે એ તમારે મને જણાવવાની છે. બરાબર, આ જ આપણા માટે નેક્સ્ટ ટાઈમ કામ લાગશે. નેક્સ્ટ, ચુસ્ત બેન્કિંગ સિસ્ટમ તરલતાની સ્થિતિ ગ્રાહકોને કેવી રીતે અસર કરી શકે છે? ચાલો જોઈ લઈએ. તો તે સરકારી જામીનગીરીની ઉપજમાં વધારો કરી શકે છે. ઉપજ એટલે યીલ્ડમાં વધારો કરી શકે છે. ક્યારે? જ્યારે ટાઈટ બેન્કિંગ સિસ્ટમ લિક્વિડિટી સિચ્યુએશન્સ હોય તો. બરાબર છે. બોન્ડ યીલ્ડ એટલે શું? આના ઉપર આપણે ક્યારેક ભવિષ્યમાં શાંતિથી અભ્યાસ કરીશું. પરંતુ એવું સમજો કે 100 રૂપિયાના બોન્ડ ઉપર જો 10% તમને ઇન્ટરેસ્ટ મળતું હોય તો તમારો અહીંયા બોન્ડ યીલ્ડ 10% છે. બરાબર. પણ જો તમે આ બોન્ડ ડિસ્કાઉન્ટમાં કોઈ વ્યક્તિને 80 રૂપિયામાં વેચી દીધું તો 80 રૂપિયા પર પહેલા વ્યક્તિને કેટલા રૂપિયા મળશે? 30 રૂપિયા મળશે. તો આ 80 રૂપિયાની સામે 30 રૂપિયા એટલે આપણે એવું ગણતરી કરીએ કે ઓલમોસ્ટ 30% શું મળશે? એ વ્યક્તિને બોન્ડ યીલ્ડ મળશે એવું કહી શકીએ. ઓકે, ચલો હાલ પૂરતું આટલું તમે સમજી લો. પહેલા નંબરનું જે વાક્ય છે એ સાચું છે કે ભાઈ જ્યારે ટાઈટ બેન્કિંગ સિસ્ટમ હોય તો શું થઈ શકે? ગવર્મેન્ટ સિક્યોરિટીઝમાં રાઇઝ થઈ શકે. બીજું, તેનાથી ગ્રાહકો માટે વ્યાજ દરમાં વધારો થઈ શકે. બિલકુલ વધારો થઈ શકે. સો અહીંયા મારા ઓપ્શન સી
1 અને 2 બંને સાચા છે. નેક્સ્ટ, વિશ્વ વ્યાપાર સંગઠનની વાતો કરેલ છે, બરાબર છે. વિશ્વ વ્યાપાર સંગઠન, હમણાં જ આપણે એના ઉપર મસ્ત શાંતિથી ડિટેલમાં ચર્ચા કરી અને આ ચર્ચાના અંતે આપણે એવું પણ કહી શકીએ કે જીપીએસસીએ આ પ્રશ્નને કેવો કરેલો હતો, કેન્સલ કરેલો હતો. ઓકે, ચલો આપણે બધી વાતો કરી એ જ છે. 1 જાન્યુઆરી 1950માં સત્તાવાર રીતે કામગીરી ચાલુ થઈ હતી. ગેટ હતું, ગેટનું અસ્તિત્વ ખરાબ થયું હતું અને WTO ચાલુ થયું છે. ચાલો નેક્સ્ટ, રાષ્ટ્રીય ખર્ચમાં કોનો સમાવેશ થાય છે? માત્ર વપરાશનો, માત્ર સરકારીનો, માત્ર રોકાણનો કે તમામનો? તો કે ભાઈ ચિકજમ મેથડ બધાને ખબર છે. ચિકજમ મેથડ બધાને ખબર છે. CIG, કન્ઝપ્શન, ઇન્વેસ્ટમેન્ટ, ગવર્મેન્ટ એક્સપેન્ડિચર, X - M, આ પણ બધાને ખબર છે. ઓકે, ચાલો. સમાચારોમાં કેટલીક વાર જોવા મળતી નિયો બેંક્સ બાબતના વિધાનો ધ્યાનમાં લો અને આપણે શું જણાવવાનું છે? સાચા વિધાનો જણાવવાના છે. ઓકે, પહેલું, નિયો બેંક માત્ર ઓનલાઈન હાજરી ધરાવતી નાણાકીય સંસ્થાઓ છે અને ડિજિટલ રીતે કાર્ય કરે છે. યસ, નિયો બેંક કોઈ જગ્યાએ શટર ઓપન કરતી નથી, એપ્લિકેશન ઓપન કરાવે છે. બીજું, નિયો બેંક બેન્કિંગ લાયસન્સ માટે RBI પાસે અરજી કરવી પડે છે. ના ભાઈ, શટર જ ઓપન નથી કરતી તો ભાગી જવાની કોઈ શક્યતા દેખાતી નથી, પરંતુ RBI એના રૂલ્સ રેગ્યુલેશન જણાવે છે અને એની જે પેરેન્ટ બેંક હોય છે તેમની પાસેથી એમણે બધી માહિતીથી કામ કરવાનું હોય છે. RBI પાસે વિશેષ અરજી કરવાની રહેતી નથી. ત્રીજું વાક્ય, નિયો બેંક બચત ખાતા, લઘુ ધિરાણ, ડેબિટ કાર્ડ જેવી બેન્કિંગ સેવાઓ પ્રદાન કરે છે. યસ, આ પણ કરી શકે છે. અહીંયા જીપીએસસી વાળાએ એ જ પૂછવાનું હતું તમને કે શું નિયો બેંક લાયસન્સ માંગી શકે RBI પાસે? આ જે તે સમયે કરંટ અફેર્સમાં હતું. ઓકે, સો અહીંયા આપણને ખબર પડી ગઈ કે ઓપ્શન બી આપણો રાઈટ આન્સર બનશે. ચલો, તાજેતરમાં માનનીય વડાપ્રધાને 75 ડિજિટલ બેન્કિંગ યુનિટ રાષ્ટ્રને સમર્પિત કર્યું. ડિજિટલ બેન્કિંગ એકમો એટલે કે તેના દ્વારા પ્રદાન કરવામાં આવતી પ્રોડક્ટ અને સેવાઓ કઈ કઈ છે? તો જોઈ લઈએ આપણે કઈ કઈ છે. ફિક્સ ડિપોઝિટ ને રિકરિંગ ડિપોઝિટ કરી શકો, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ આપી શકો, માસ ટ્રાન્ઝિટ સિસ્ટમ કાર્ડ આપી શકો. આનો મતલબ કેવો ખબર? કે તમે BRTSની અંદર પણ ચલાવી શકો, મેટ્રોની અંદર પણ ચલાવી શકો, તમે ત્યારબાદ કોઈ બીજી કોઈ મુસાફરી કરો તો તેની ઉપર પણ આ કાર્ડ ચલાવી શકો, જેને કહેવાય માસ ટ્રાન્ઝિટ સિસ્ટમ કાર્ડ. અને UPR QR કોડ એ તો બધા આપે છે. સો માય રાઈટ આન્સર વિલ બી ઓપ્શન ડી. ઓકે, ચલો. જો ભાઈ જેમને વધારે લાગતું હોય કે સાહેબની સ્પીડ વધારે છે, એ સ્પીડના આધારે તમે તમારા YouTube સેટિંગની અંદર સ્પીડમાં ઘટાડો વધારો કરી શકો છો. ઓકે, અહીંયા મારો મુખ્ય લક્ષ્યાંક શું છે કે ભાઈ 20/4/2025 પહેલાં મારે તમને ઇકોનોમીના તમામ વિડીયો આપી દેવાના છે અને આ તમામ વિડીયો જ્યારે તમારી પાસે મળી જશે તેના પછી મારે કમ્પાઇલેશન લઈને આવીશ કે જેથી જે વિદ્યાર્થીઓનું ઇકોનોમી વીક છે તેઓ એક જ વિડીયોની અંદર બધી વસ્તુ જોઈ લે. ઓકે, ચલો. આંતરરાષ્ટ્રીય નાણાકીય અને ફાઇનાન્શિયલ કમિટી બાબતની વાત કરે છે. તો પહેલું વાક્ય, IMFC આંતરરાષ્ટ્રીય નાણાકીય અને ફાઇનાન્શિયલ વ્યવસ્થાની દેખરેખ અને સંચાલન પર IMF બોર્ડ ઓફ ગવર્નન્સને સલાહ આપે છે અને અહેવાલ આપે છે, જે વાક્ય સાચી છે. તેનું કદ અને રચના IMFના એક્ઝિક્યુટિવ બોર્ડની કદ અને રચનાને પ્રતિબિંબિત કરે છે. યસ, આ પણ સાચું છે. IMFC તેના ચેરમેનની પસંદગી સહિત સર્વસંમતિથી કાર્ય કરે છે. પૈસાની મેટર છે, બધાની મદદથી કામ કરવું પડે. ઓકે, ઓપ્શન ડી 1, 2 અને 3 સાચા છે. જુઓ, ખરેખર હું કહું ને તો જેન્યુઅનલી એક્ઝામની અંદર જ્યારે આવા થોટ્સ આવે, આવા પ્રશ્નો પૂછાય ને ત્યારે આપણે શું કરી દેવા જોઈએ? સ્કીપ કરવા જોઈએ. કારણ કે આટલું રેન્ડમ જીકે તમને કોઈને યાદ હોવાનું નથી અને તમને કોઈને યાદ નથી હોવાનું. તમે આટલી મહેનત કરી છે છતાં તમને યાદ નથી, તો જે વિદ્યાર્થી ખાલી ટાઈમપાસ માટે એક્ઝામ આપે છે એમને પણ યાદ રહેશે નહીં. સો ડોન્ટ વરી, રિઝલ્ટ ગમે ત્યારે ગમે તેટલું હાર્ડ આવે 200માંથી 200નું કટ ઓફ આવશે નહીં. ઓકે, ચલો નેક્સ્ટ. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને ઉપર ચાલો એક કામ કરો, આને તમને હું શું આપી દઉં છું? હોમવર્ક આપી દઉં છું. શું આપું છું? હોમવર્ક સ્વરૂપે આપી દઉં છું. ઓકે, ચલો આપશો ને જવાબ આનો? ઓકે, તમારે જવાબ આપવાનો છે કોમેન્ટ સેક્શનની અંદર. નેક્સ્ટ, ફેન્ટમ FDI ક્યારેક સમાચારમાં વર્ણવવામાં આવે છે, એટલે શું? તો કે ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટમાં કરવામાં આવેલા રોકાણો, ઉચ્ચ નેટવર્થ વ્યક્તિઓ દ્વારા કરવામાં આવેલા રોકાણો, એવા રોકાણો કે જે ખાલી કોર્પોરેટ શેલમાંથી પસાર થાય છે, કે ઉપરોક્ત પૈકી એક પણ નહીં. તો સાચો જવાબ આવશે ઓપ્શન સી,
ઉપરોક્ત પૈકી એક પણ નહીંની ઉપરવાળો જવાબ એટલે કે એવા રોકાણ કે જે ખાલી કોર્પોરેટ શેલમાંથી પસાર થાય છે. ઘણીવાર શું થાય છે ખબર, ભારતની અંદર કોઈ વ્યક્તિ, ઇન્ડિયાની અંદર કોઈ બિઝનેસમેન મોરેશિયસની અંદર પોતાની કંપની ખોલે છે, કામકાજ અહીંયા કરે, સેલિંગ અહીંયા કરે, પ્રોડક્શન અહીંયા કરે, વેચાણ અહીંયા કરે, પણ ખાલી કંપનીની મેન ઓફિસ અહીંયા કરે છે કે જેથી શું કરી શકાય કે અહીંયા એ પોતાનો પ્રોફિટ બતાવે અને અહીંયા ટેક્સની ચોરી કરી શકાય, ટેક્સની બચત કરી શકાય. પછી અહીંયાથી પાછો ભારતની અંદર શું લઈને આવશે એ વ્યક્તિ, FDI લઈને આવશે. બરાબર છે. તો આવા બધા જે કરવામાં આવે છે, સેલ કંપની બનાવવામાં આવે છે, તેને કહેવાય છે FDI. કયું? ફેન્ટમ FDI. ઓકે, ચલો નેક્સ્ટ. બંધિયાર અર્થતંત્રમાં નીચેનામાંથી કઈ લાક્ષણિકતા હોવી ભાવના છે? બંધિયાર એટલે કે ભાઈ આ દેશ છે એમાં કોઈ વ્યક્તિ ઇમ્પોર્ટ નથી કરતો અને કોઈ વ્યક્તિ બહાર એક્સપોર્ટ નથી કરતો. ઓકે, તો કે રાજકોષીય ખાધ શૂન્ય હશે, ના હોઈ શકે તો એ વ્યક્તિ શું કરશે, પોતાના દેશમાંથી શું લેશે, ઉધાર લઈ શકે. બીજું, સરકારને ચલણ છાપવાનો અધિકાર નથી. અરે ભાઈ, નોર્થ કોરિયા પોતાના ધમધોકાર રૂપિયા છાપે છે. ત્રીજું, મધ્યસ્થ બેંક નાણાં પુરવઠાને નિયંત્રિત કરતી નથી. કેમ? એ લોકોની પણ એક RBI હશે જ ને. ઓકે, અને છેલ્લું, લેણદેણની તુલા શૂન્ય છે. હા, લેણદેણની તુલા શૂન્ય છે કારણ કે તે દેશમાં ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ થતું નથી. ઓકે, આને કહેવાય બંધિયાર અર્થતંત્ર. કેવું કહેવાય? બંધિયાર. અને રેઢિયાર સાથે મેચ કરવાની જરૂર નથી. ઓકે, નેક્સ્ટ. ચુસ્ત અથવા તો કડક અથવા તો હાર્ડ ચલણ તે છે કે જે પ્લાસ્ટિકનું હોય, લોખંડનું હોય, વાળી શકાય એવું ના હોય. ના, ચુસ્ત, કડક અથવા તો હાર્ડ ચલણનો અર્થ શું થાય તો કે વિદેશી વિનિમય બજારમાં વિપુલ પ્રમાણમાં છે, આ જરૂરી નથી. ઉચ્ચ સ્તરની તરલતા સાથે ટૂંકા ગાળા દરમિયાન પ્રમાણમાં સ્થિર રહે છે. યસ, જેમ કે ડોલર. બરાબર છે. આંતરરાષ્ટ્રીય બજારમાં હિલચાલની તુલનામાં તેના મૂલ્યમાં ફેરફાર થતો નથી. થાય જ છે. વિશેષ ઉપાડ અધિકાર SDRમાં તેને પરિવર્તિત કરી શકાતું નથી, એ પણ કરી શકાય છે. સો માય રાઇટ આન્સર વિલ બી ઓપ્શન બી. બરાબર, અહીંયા મારો હાર્ડ કરન્સીનો અર્થ થશે ઓપ્શન બી. ચલો નેક્સ્ટ. ખુલ્લા બજારની નીતિ સંબંધિત નીચેના વિધાનો ધ્યાનમાં લો. પહેલું વાક્ય, ખુલ્લા બજારની નીતિ એ ખુલ્લા બજારમાં સરકાર દ્વારા જારી કરાયેલા બોન્ડની, આ પણ PYQs છે, રિપીટ થયેલો છે, ઓપન માર્કેટ ઓપરેશન રિલેટેડ. ઓકે, તો પણ હું અહીંયા એને ડિસ્કસ કરવા માંગતો નથી. અહીંયા પૂછેલું છે ખાસ વસ્તુ, કયા વિધાન ખોટા છે, તો યાદ રાખજો ઓપ્શન બી જે છે તે આપણો રાઈટ આન્સર છે. પહેલું વાક્ય સાચું છે અને બીજું વાક્ય આપણું ખોટું છે. ચલો, કોમર્શિયલ પેપર બાબતની વાત કરવામાં આવે છે, જોઈ લઈએ. કોમર્શિયલ પેપર એ પ્રોમિસરી નોટના રૂપમાં જારી કરાયેલ સુરક્ષિત નાણાં બજારનું સાધન છે. શેનું છે? નાણાં બજારનું સાધન છે. હવે મની માર્કેટનું છે કે કેપિટલ માર્કેટનું છે એ તો તમને ખબર હોવી જ જોઈએ. સાચી વાત ને? યસ. બીજું, CP એટલે કે કોમર્શિયલ પેપર ઇન્સ્યોરર દ્વારા નિર્ધારિત કરી શકાય તે મુજબ ફેસ વેલ્યુ પર ડિસ્કાઉન્ટ પર જારી કરવામાં આવે છે. કરવામાં આવે છે? બિલકુલ કરવામાં આવે છે. અને તે સુરક્ષિત નાણાં બજારનું સાધન નથી, એમ મની માર્કેટનું સાધન નથી. ઓકે, ત્રીજું વાક્ય, તમામ કોર્પોરેટ આપોઆપ CP જારી કરવા પાત્ર છે. ભાઈ એમ ઓટોમેટિક થોડું કરે, કંઈ એમને નવરા બેઠા છે બધા? નથી બેઠા. તો અહીંયા આપણો રાઈટ આન્સર શું બનશે? ઓપ્શન બી. માત્ર બીજા નંબરનું વિધાન કેવું છે? સાચું છે. ઓકે, ચલો સાહેબ બહુ સ્પીડમાં જાઓ છો, નો ડાઉટ, પણ શું કરીએ, આપણી પાસે પરીક્ષા છે અને સામે આપણી પાસે એટલો સિલેબસ પણ છે. ઓકે, કામકાજ પણ એટલું છે, પરંતુ અહીંયા આપણો મુખ્ય ઉદ્દેશ્ય PYQs જો આવશે તો બેઠે બેઠા પૂછાશે, તેમાંથી તમને સવાલ આવડી જવા જોઈએ. બાકી આપણે 5 MCQ ને લઈ અને 50 મિનિટનો વિડીયો બનાવેલા છીએ અને તે બનાવીશું પણ, પરંતુ ક્યારે? જ્યારે તેના એટલા કોન્સેપ્ટ આપણને આવશે, એટલો આપણી પાસે શું હશે? સમય હશે. ઓકે, ચલો નો પ્રોબ્લેમ. રાહન રેખા. ભાઈ રાહન રેખા એટલે શું? તો યાદ રાખજો, રાહન રેખા તે એક આલેખ ગ્રાફ છે કે જે દર્શાવે છે સરકારી ખર્ચનું એક ચોક્કસ સ્તર છે જેને આર્થિક વૃદ્ધિને મહત્તમ કરે છે. સરકાર એક લેવલથી વધારે ખર્ચ કરે તો આપણા દેશની વૃદ્ધિ થશે નહીં, બરાબર છે, પરંતુ એ જે લેવલ ઉપર ખર્ચ કરશે તેને રાહન રેખાથી દર્શાવવામાં આવે છે. ઇટ કોલ્ડ રાહન કર્વ. સો ઓપ્શન સી જે છે તે મારો રાઈટ આન્સર છે. બરાબર. હવે આ જે ભાગ છે ને આ ઇકોનોમિક્સનો છે. બરાબર, બે વસ્તુ આપણા સિલેબસની અંદર છે, ઇકોનોમી અને ઇકોનોમિક્સ.
ચલો કોઈ વાંધો નહીં, ક્યારેક ભવિષ્યમાં આપણે શાંતિથી એના ઉપર ચર્ચા કરીશું. નેક્સ્ટ જોઈએ, નીચેનામાંથી કયું મેઝેનાઇન ફાઇનાન્સિંગ શબ્દનું શ્રેષ્ઠ વર્ણન કરે છે? તો મેઝેનાઇન ફાઇનાન્સિંગનો અર્થ એવું થાય કે તે એક નાણાકીય સાધન છે કે જે દેવું અને ઇક્વિટી ધિરાણનું સંયોજન કરે છે. બરાબર છે. આને પણ ક્યારેક ભવિષ્યમાં આપણે શાંતિથી સરળ શબ્દોમાં સમજીશું. અત્યારે યાદ રાખજો કે મેઝેનાઇન ફાઇનાન્સિંગનો અર્થ એક નાણાકીય સાધન છે કે જે તેનું દેવું અને ઇક્વિટી ધિરાણનું સંયોજન છે. ઓકે, નેક્સ્ટ, બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ 1949ની જોગવાઈ હેઠળ આરબીઆઈ શું કરી શકે? અરે ભાઈ બધું કરી શકે. ચાલો છતાં પણ આપણે જોઈ લઈએ કે એસેટ્સના રેઝોલ્યુશન માટે બેંકોને નિર્દેશ કરી શકે, બેંક કોઈપણ ડિરેક્ટર અથવા અન્ય અધિકારીની સમય પર તપાસ કરી શકે, બેંક ચોક્કસ ટ્રાન્ઝેક્શનમાં પ્રવેશવા માટે પ્રતિબંધ કરી શકે. બિલકુલ કરી શકે. તમને ખબર હોય તો હમણાં બેંકોએ શું કીધેલું હતું? ક્રિપ્ટો સાથે જોઈન્ટ કરવાની વાત ઉપર સર્ક્યુલર જારી કરેલું હતું. સો અહીંયા આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન ડી, 1, 2 અને 3. બરાબર છે. આરબીઆઈના કાર્યો કયા કયા છે? તો કે ભાઈ મોનેટરી મેનેજર છે, ફાઇનાન્શિયલ સિસ્ટમના મેનેજર છે, ફોરેન એક્સચેન્જનું મેનેજર છે, કરન્સીનું મેનેજર છે, પેમેન્ટ સિસ્ટમ બનાવે છે, બેંકોની બેંક છે, સરકારની બેંક છે, બધાના શું છે? રેગ્યુલેટર છે. ઓકે, ભારતની રિપ્રેઝેન્ટેટિવ સંસ્થા પણ કોણ છે? ફાઇનાન્શિયલ રિપ્રેઝેન્ટેટિવ સંસ્થામાં આરબીઆઈ આવે છે. ઓકે, સો નેક્સ્ટ, નીચેનામાંથી કયા કારણોસર આરબીઆઈ બેંકનું લાયસન્સ રદ કરી શકે? જો પાવર તો જો અત્યારે આપણા કોની પાસે છે? સંજય મલ્હોત્રા સાહેબ પાસે. આ સંજય મલ્હોત્રા કોણ છે? આરબીઆઈના કરંટ ગવર્નર છે. ચાલો જણાવો તો કેટલા નંબરના છે? ગવર્નરના નામ તો હશે ને, નંબર તો હશે ને? કેટલા નંબરના છે? 35, 40, 45, 60, 100? બરાબર, જણાવો મને. પહેલું વાક્ય, બેંક પાસે પર્યાપ્ત મૂડી અને આવકની સંભાવના નથી, તો લાયસન્સ રદ કરી જ દેવું જોઈએ. બીજું, 1949ના જે બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ છે તેની જરૂરિયાતોનું પાલન કરવામાં નિષ્ફળ રહે છે. એટલે ભાઈ પાલન કરવું જરૂરી છે એટલે તો આપણે એક્ટ બનાવેલો છે, તો આનાથી પણ લાયસન્સ રદ થઈ શકે. ત્રીજું, તેની વર્તમાન નાણાકીય સ્થિતિ ધરાવતી બેંક તેના વર્તમાન થાપણદારોને સંપૂર્ણ ચૂકવણી કરવામાં અસમર્થ હોય. તમે પૈસા મૂકેલા હોય ને તમને જો બેંક પાછા પૈસા ના આપે તો તમે આરબીઆઈ પાસે જઈ કહેશો ને કે ભાઈ આને બંધ કરી દો ને. હા. ચોથું વાક્ય, જો બેંકને તેના બેન્કિંગ વ્યવસાયને આગળ વધારવાની મંજૂરી આપવામાં આવે તો જાહેર હિત પર પ્રતિકૂળ અસર થશે. કોઈ વિશેષ વર્ગોનું સ્થાન ધરાવતી હોય, કોઈ વિશેષ લોકોનો ઉદ્દેશ્ય ભલું કરતી હોય તો તેને પણ આરબીઆઈ રદ કરાવી શકે. બરાબર, તો અહીંયા બધા જ સાચા હોવાથી ઓપ્શન ડી જે છે તે મારો રાઈટ આન્સર બનશે. ચાલો નેક્સ્ટ જોઈશું. ગુજરાતમાં સરકારી યોજનાઓ માટે નીચેનામાંથી કયું વિધાનો સાચા છે? ચાલો જોઈ લઈએ કે ભાઈ ગુજરાતમાં વિદ્યાદપ ઇન્સ્યોરન્સ સ્કીમની વાત કરે છે, વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજનાની વાત કરે છે અને મુખ્યમંત્રી કન્યા કેળવણીની વાત કરે છે. પરંતુ આ ક્વેશ્ચન પુઅર ફ્રેમ હતો, આથી તેને શું કરેલો હતો? કેન્સલ કરેલો હતો. ઓકે, ચલો નેક્સ્ટ, 2020-21 દરમિયાન કૃષિ પાકોના ઉત્પાદનમાં આ સવાલ પણ કેન્સલ કરેલો હતો. તમારે મને બે વસ્તુ આની ઉપરથી જણાવવાની છે કે મગફળીમાં ભારતમાં કોણ વધારે કરે છે ઉત્પાદન, અને બીજું છે કપાસમાં કોણ ઉત્પાદન કરે છે. ઓકે, આ બે વસ્તુના જવાબ તમારે મને આપવાના છે. નેક્સ્ટ, 2015થી 20ની વિદેશી વ્યાપાર નીતિ ક્યાં સુધી લંબાવવામાં આવી? તો અહીંયા કોઈ જવાબ જ નહોતો, આથી આને આપેલો છે કેન્સલ કરેલો છે. ઓકે, ચલો તમે મને જણાવો કે ખરેખર વર્તમાન સમયમાં વિદેશ વેપાર નીતિ ક્યારથી અમલમાં આવી અને ક્યાં સુધી છે? ક્યાંથી ક્યાં સુધી છે? સમજી લો કે આ પ્રશ્ન, આ વિડીયો અહીંયા સુધી જે વ્યક્તિ જોઈ રહ્યું છે એ વ્યક્તિ જીપીએસસી પ્રિલિમ્સ માટે ખૂબ જ સિરિયસ છે અને એ વ્યક્તિ અહીંયા આ જવાબ આપશે અથવા તો એ શોધવાનો પ્રયત્ન કરશે તો 20/4/2025ના રોજ એમના 0.30 માર્ક્સ થતાં બચી જશે. કેવા? માઇનસ. ઓકે, નેક્સ્ટ,
નીચે આપેલા વિધાનોમાંથી કયું વિધાન અથવા કયા વિધાનો સાચા છે? ચાલો જોઈ લઈએ. પહેલું, જીએસટી કાઉન્સિલ એ કેન્દ્ર અને રાજ્યનું સંયુક્ત મંચ છે. યસ, બિલકુલ સાચી વાત છે. 279 એ આર્ટિકલ આપણી પાસે છે. ઓકે, જીએસટી કાઉન્સિલનો દરેક નિર્ણય તેની બેઠકમાં હાજર અને મતદાન કરનારા સભ્યોના ભારાંકના 2/3 મતની બહુમતી સાથે લેવામાં આવશે. બેઠકમાં હાજર અને મતદાન ના કુલ સંખ્યાના 2/3 આવશે. બરાબર છે? તો મારું બીજું વાક્ય ખોટું છે. બસ આ જ એમને જોઈતું હતું. જુઓ, સી જાય, બી જાય અને ડી જાય તો શું મળશે? ઓપ્શન મળશે માત્ર 1 અને 3. બરાબર છે? ઓકે, નેક્સ્ટ, સહકારી સંઘવાદ ને પ્રોત્સાહન આપવું. નીતિ આયોગના કામની વાતો કરે છે. સહકારી સંઘવાદને પ્રોત્સાહન આપવું. યસ. રાષ્ટ્રીય વિકાસની પ્રાથમિકતાઓની સહિયારી દ્રષ્ટિ વિકસાવવી. સાચી વાત છે. નોલેજ, ઇનોવેશન અને એન્ટરપ્રિન્યોરિયલ સપોર્ટ સિસ્ટમ વિકસાવવી. આ પણ સાચી વાત છે. ગ્રામ્ય સ્તરે વિશ્વાસપાત્ર યોજનાઓ ઘડવા માટે મિકેનિઝમ વિકસાવવા. આ પણ સાચી વાત છે. સો અહીંયા 4 એ 4 મારા સાચા વાક્યો છે. જુઓ, એક વસ્તુ યાદ રાખજો, કોઈ પણ સંસ્થાના કાર્યોની જ્યારે વાત કરવામાં આવે છે અને ત્યાં બહુ મોટી ફેંક કરવામાં આવે છે તો એ વાક્ય સાચું લાગશે. જે પણ વાક્ય તમને આદર્શવાદી લાગે એ કોઈ પણ સંસ્થાના ઉદ્દેશ્ય માટે અને કામ માટે 99% કેવું હશે? સાચું હશે. ઓકે, ચલો જોઈ લઈએ. નેક્સ્ટ નિવેદનો આપણને પૂછેલા છે કે ભાઈ માઇક્રો ફૂડ પ્રોસેસિંગ એન્ટરપ્રાઇઝના વડાપ્રધાન ઔપચારિક હેઠળ ભારતમાં 137 અનન્ય ઉત્પાદનો માટે 1 ડિસ્ટ્રિક્ટ 1 પ્રોડક્ટ એટલે કે ODOP સ્ટેટ્સને ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ મંત્રાલય દ્વારા મંજૂરી આપવામાં આવી. તો વાક્ય કેવું છે? સાચું છે. બીજું, ટામેટા, ડુંગળી અને બટાકાના પાક માટે ભારતમાં ઓપરેશન્સ ગ્રીન્સ. આ પણ PYQની અંદર આપણે ડિસ્કસ કરી લીધું કે ખેડૂત ઉત્પાદક સંસ્થાઓ કૃષિ લોજિસ્ટિક અને પ્રોસેસિંગ સુવિધાઓનો પ્રોત્સાહન આપે છે. તો આ પણ સાચું છે. સો અહીંયા મારા ઓપ્શન એ સાચા છે. નેક્સ્ટ, ભારત સરકારે કોને નાણાકીય સહાય પૂરી પાડવા માટે પ્રધાનમંત્રી કિસાન સંપદા યોજના શરૂ કરી? તો ખોરાક પરીક્ષણ પ્રયોગશાળા માટે, મેગા ફૂડ પાર્ક અને કોલ્ડ ચેન ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે શરૂ કરી છે. વ્યાજ સબવેન્શન માટે કરેલી નથી. સો માય રાઇટ આન્સર વિલ બી ઓપ્શન સી, 1 and 2. ઓકે, નેક્સ્ટ, ભારતમાં ગરીબી રેખાથી નીચેના પરિવારો માટે નીચેનામાંથી કયા ક્ષેત્રોને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા છે? તો તેની અંદર આપણે જોવા જઈએ તો LPG કનેક્શનની વાતો કરે છે. પોષણ, વીજળી ને આરોગ્યની વાતો નથી. સો માય રાઇટ આન્સર વિલ બી ઓપ્શન સી, માત્ર 3. ઓકે, નેક્સ્ટ, 8 એપ્રિલ 2015ના રોજ શરૂ કરવામાં આવેલી કરંટ અફેર બેઝ પ્રશ્ન છે, પરંતુ તે જૂનો હોવાથી આપણા માટે મહત્વપૂર્ણ છે કે કઈ યોજના સાચી છે. તો પ્રધાનમંત્રી મુદ્રા યોજનાની અંદર શિશુ, કિશોર અને તરુણ. તો યાદ રાખવાનું છે, શિશુની અંદર 50,000, કિશોરની અંદર 50 થી 5 લાખ અને તરુણમાં 5 થી 15. ના ભાઈ, 15 નહીં, કેટલા છે? 10 લાખ છે. ઓકે, સો અત્યારે જે તે સમયે માત્ર 1 અને 2 રાઇટ આન્સર હતા. લેટેસ્ટ કોઈ બદલાવ થયો છે કે કેમ એ તમારે મને જણાવવાનું છે. ઓકે, ચલો. USA પછી ભારતમાં 63.72 લાખ કિલોમીટરનું વિશ્વમાં બીજા નંબરનું સૌથી મોટું રેડ નેટવર્ક છે. સાચી વાત છે? બિલકુલ સાચી વાત છે. બીજું, ભારતમાં 1920માં પ્રતિદિન માર્ગ નિર્માણનું પ્રમાણ 28 કિલોમીટરથી વધારીને 36.5 કિલોમીટર થયું. કરંટ અફેર્સ બેઝ એક રિપોર્ટ આવેલો હતો. તેના ઉપરથી આપણે કહી શકીએ કે ઓપ્શન એ જે છે એ બંને 1 અને 2 વાક્ય સાચા છે. બરાબર. અમેરિકાની અંદર એવું કહેવાય છે, અમેરિકાના એક જોન એફ કેનેડી કરીને રાષ્ટ્રપતિ હતા. એમણે શું કીધું હતું કે ઇટ ઇઝ નોટ અવર વેલ્થ ધેટ બિલ્ડ અવર રોડ, બટ ઇટ ઇઝ અવર રોડ ધેટ બિલ્ડ અવર વેલ્થ. જો તમારા રસ્તા સારા હશે તો દેશનો વિકાસ થશે. દેશનો વિકાસ સારો હશે તો રસ્તાનો સારો ડેવલપમેન્ટ થશે. આવું જોન એફ કેનેડીનું કહેવાનું થતું હતું નહીં. ઓકે, નેક્સ્ટ, 2017માં ભારત સરકાર દ્વારા મંજૂર કરાયેલ ભારતમાલા પરિયોજના લગભગ 26,000 કિલોમીટર લંબાઈના આર્થિક કોરિડોરના વિકાસની કલ્પના કરે છે. સાચી વાત છે. પેટ્રોલ, ડીઝલ, ટોલ વગેરેમાંથી રૂપિયા ભેગા કરીને, અગેન તમને ખબર હોય તો આ જ વસ્તુ આપણે ઓલરેડી PYQમાં જોયો છે. સેમ વસ્તુ આની અંદર પૂછવામાં આવેલી હતી કે તેને ફંડિંગ ક્યાંથી આપવામાં આવે છે. ઓકે, સો PYQs કેટલા મહત્વપૂર્ણ છે એ અહીંયા તમને ધ્યાન
માં આવશે. ચલો તો અહીંયા આપણો સાચો આન્સર છે ઓપ્શન એ, 1 અને 2 બંને સાચા છે. નેક્સ્ટ ચલો છેલ્લા 2 પ્રશ્નો તમારા માટે છે કે કેન્દ્ર સરકાર દ્વારા 5મી ઓક્ટોબર 2020થી સશક્ત 6 સભ્યોની નાણાકીય સમિતિ એટલે કે એમપીસીની રચના કરવામાં આવી. આ એમપીસીની બેઠક માટે કોરમ કેટલા હોય છે? કોરમનો અર્થ એવો થાય છે કે જ્યારે કોઈ પણ તમારા ઓછામાં ઓછા કેટલા સભ્યો તમારા કાર્યરત હોય છે, આ સભ્યોને કહેવાય છે કોરમ. આપણી લોકસભા અને રાજ્યસભાની અંદર કુલ જે સંખ્યા છે તેના 10% સભ્યોની કોરમ હોય છે, બરાબર. તો તેવી રીતે મોનેટરી પોલિસી કમિટીની અંદર જે 6 સભ્યો છે કે જેમાં 3 ગવર્મેન્ટ તરફથી આવશે અને 3 આરબીઆઈ તરફથી આવશે, અને આના જે હેડ હશે એ હેડ હશે આપણા આરબીઆઈ ગવર્નર. આ આરબીઆઈ ગવર્નરે જ્યારે કોરમની અંદર 3 મેમ્બર હશે ત્યારે જ તેઓ શું કરી શકે છે? ત્યારે જ તેઓ મીટિંગની શરૂઆત કરી શકે છે. સો બી જે છે તે મારો રાઈટ આન્સર બનશે. નેક્સ્ટ 31મી ડિસેમ્બર 2021ના રોજ ભારતના નીચેના કયા 2 રાજ્યોમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગોની લંબાઈ સૌથી વધુ હતી? મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ કે રાજસ્થાન? તો શું જવાબ આવશે? મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ આવશે, કેમ કે અહીંયા 2 જ પૂછેલા છે. સો માય રાઈટ આન્સર વિલ બી ઓપ્શન બી, 2 અને 3 આવશે. ઓકે, ચલો નેક્સ્ટ. આજના દિવસનો અંતિમ પ્રશ્ન તમારી નજરની સામે છે. ગિલ્ટ એજ માર્કેટ એટલે હું તમને કહું ને કે અત્યાર સુધી મેં મારી લાઈફની અંદર 15 એક્ઝામની અંદર આ ક્વેશ્ચનને રિપીટ થતા જોયો છે કે ભાઈ ગિલ્ટ એજ માર્કેટ એટલે બુલિયન બજાર, બંદૂકોનું બજાર, શુદ્ધ ધાતુઓનું બજાર કે સરકારી જામીનગીરીઓનું બજાર? તો રાઈટ આન્સર શું આવશે? ઓપ્શન બી આવશે. ઓકે, સો આ હતો આપણો આજનો વિડીયો. ફરી મળીશું 2024ના ઇકોનોમી વિષયની અંદર. ત્યાં સુધી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો. અમારું કામ ગમતું હોય તો તમારા મિત્રો સુધી શેર કરો. પીડીએફ વગેરે તમને ટેલિગ્રામ પર મળી જશે, અને તમે અમને ઈમેલ થ્રુ કોઈ પણ સજેશન પણ મોકલી શકો છો. ઓકે, વી આર કાયરોસ, રાઇટ ટાઈમ એટ ધ રાઇટ મોમેન્ટ. ફરી મળીશું, ત્યાં સુધી આભાર. થેન્ક યુ.